જોયું બધા જ ભક્તો આવે, પોતાનું પૂજન અર્ચન કરે અને પોતાનું કાર્ય પૂર્ણ કરીને પાછા ચાલ્યા જાય. કોઈને કોઈ પકડવા નથી આવતું. ત્યારે પ્રેમ કહે તમે સાઈન કરી પાછી લઈ લો. ભગવાન શ્રી કૃષ્ણ ભીમને કહે બેન તું સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ગંગાના પવિત્ર તટ પર ઉભો હતો. ભીમ કહ્યા તો મને એ જવાબ આપ કે તું સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ત્યાં ગંગાના તટે ઊભો રહ્યો, પણ તે એકે વાર ગંગાજીને નમસ્કાર કર્યા? કે નહીં, મેં તો એકેય વાર ગંગાજીને નમસ્કાર નથી કર્યા. ભગવાન કહે ભીમ તે ગંગાજીમાં એક પણ વાર ડૂબકી લગાવી? નહીં, મેં તો એકેય વાર ડૂબકી નથી લગાવી. તો ભીમ તું વિચાર કર કે તું સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ત્યાં ગંગાના પવિત્ર તટ ઉપર ઊભો હતો, પણ તે એકવાર ગંગાજીને નમસ્કાર ન કર્યા, એમાં ડૂબકી ન લગાવી, ગંગાજીનું પૂજન અર્ચન ન કર્યું. તો બેન તું વિચાર કર કે વીર પુરુષે આવીને તને જ પકડી રાખ્યું. તને એકવાર ગંગાજીને નમસ્કાર ન કરવા દીધા, નહીતર ગંગાજીના તટે જે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ઊભા હોય તો એકવાર તો નમસ્કાર કરે ને, એકવાર તો ડૂબકી લગાવે. પણ તો વિચાર કર કે વીર પુરુષે તને જ પકડીને રાખ્યો, તને પૂજન અર્ચન ન કરવા દીધું, ડૂબકી ન લગાવવા દીધી, નમસ્કાર ન કરવા દીધા. ત્યારે ભીમ કહે હા વાત તો તમારી સાચી છે. આવી જ રીતે આપણા જીવનમાં પણ આપણને વીર પુરુષો પકડી રાખે છે. આપણે માળા લઈ અને મંદિર પાસે બેસી ગયા હોય, એમ જ વિચાર કરીએ હવે માળા જ કરવાની છે. માળા એક માળા શું 5 માળા કરી નાખવી છે, પણ એક માળા જે ફરતી હોય ને ત્યાં 2 મણકા ફરે ને સીધો ઠેકડો મારે. બોલો ઠેકડો મારે ન મારે? પહોંચી જાય રસોડામાં કે બારી ખુલ્લી રહી ગઈ છે, મીંદડું આવીને દૂધ નો પી જાય, ત્યાં પકડીને લાવે હોય અહીંયા છાનું મનું બેસ ને, આ ભગવાનનું નામ કીર્તન કરવા બેઠું છે અને ત્યાં ઠેકડો મારીને પોગી ગયું. પાછું પકડીને લાવીને બેસાડી અને મન સ્થિર કરીએ ત્યાં 2 મણકાનો ફરે પાછો ઠેકડો મારે. પહોંચી જાય દીકરા પાસે, દીકરો શું કરતો હશે, ટિફિન લઈ ગયો હશે કે નહીં લઈ ગયો હોય, ખાધું હશે કે નહીં ખાધું હોય, ત્યાં પાછું એને પકડીને લાવે. આમ જ ઠેકડા મારે, 2 મણકા ફરે ત્યાં દીકરી પાસે પહોંચી જાય. દીકરી શું કરતી હશે એના હું એના નહીં કહેતા હોય ને, ત્યાંથી પાછું પકડીને લાવી. ત્યાં શાક માર્કેટમાં પહોંચી જાય. શાક કેવું આવ્યું છે, સારું આવ્યું છે કે નહીં,